હવે આમ તો જો કે સારું છે, એને યોગાનું શરૂ કર્યું એટલે ઘણાને બિચારાને ટીકડીઓ લેવાનું બંધ થયું, પણ યોગા ફાવે તો કરવા, બાકી ભગવાને આ શરીર તોડી નાખવા ન આપ્યું ભાઈ. ઘણા તો ટીવી હામાં બેઠા ફૂ ફૂ, એટલે પણ હું ઉપાડા લીધા તે હવાર. બેનો બધી બેઠી બેઠી આમ નખ ઘસતી હતી. મેં કીધું બેના હું કરો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસે તો વાળ વધે. એક બેન નહોતા નખ ઘસતા. મેં એને કીધું બેન તમે કેમ નથી નખ ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂછું મળી ઉગવા. એ લ્યો ઘો લ્યો. એટલે જે કોઈ વસ્તુ હોય માપે હારી લાગે. એમ જે માણા ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય એની ઉપર ભરોસો ન કરવો. એના પાડો હમાય ન રહેવું. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળવું કે તું લુખા રે અમે નીકળી બહાર. હવે એમ એના પાડોમાં ન રહેવું, એને હેઠે ન રહેવું, હવારમાં એના હક જ ન લેવા. આપણે આમ આમ જ મોગો છોડાઈને ઉભો રે આમ પ્રોગ્રામમાં જાઓ એમને નાના તારા બાપની કાંડે જાય અમે. અને હાવ હાસું કહું એવો કોઈ દાંત નો કાઢતો હોય ને એને વેવાય ન કરવો ભાઈ કે તું તારી ઘરે રે. અરે ઘણા તો એવા ભાઈ ઓહો. ઓલો મંદિરની બહાર બૂટ સંપલ આપણે ઉતારીએ ને, મંદિરની બહાર જ ઉતારીએ ને બૂટ સંપલ, એ મંદિરની બહાર બૂટ સંપલ ઉતારીને બધા માણસો મંદિરમાં ગયેલા એટલે બૂટ સંપલ બધા ભેગા થયા. એની હોય ને એની નાયત હોય, એનો પ્રમુખ ગોઠણ સુધી દોરી વાળો બૂટ, બુશ એ ઉભો છો તરત કે વાલા સર્જનો, દોરીવાળા ભાઈઓ, દોરી વગેરેના ભાઈઓ, વાધરીવાળા ભાઈઓ, વાધરી વગેરેના ભાઈઓ, એડીવાળા ભાઈઓ, એડી વગેરેના ભાઈઓ, નાના નાના સંપલો તથા ઉછી એડીવાળી સેન્ડલ બહેનો, જ્યારે મંદિરોના માહોલ ભેગા થાય છે ત્યારે આપણે બધા મળીએ છીએ. પણ આપણી ઉપર અન્યાય થઈ રહ્યો છે. એટલે એક બૂટ સંપલનો નાતનો એક માણસ બોલ્યો કે શેનો અન્યાય થઈ રહ્યો છે? એ કે ભગવાન એમ કહે છે કે મારી આગળ નાના મોટાનો ભેદભાવ નથી. પૂંજી બાપુ કથામાં કહે ને કે મારે તો આગળ બેઠો હોય એ તેને સેલે બેઠો હોય એ વ્યક્તિ મારે બરોબર હોય. શું કામ? કે સેલે બેઠેલી વ્યક્તિને આપણે સેલો જો કહી દઈએ તો ઈ માણા મોઢું ફેરવી જાય, ન્યાલી આપણે સેલા દેખાતા હોય. એટલે બૂટ સંપલે કીધું કે ભાઈ આપણે ભગવાન એમ કે સેવકનો વાલો છો. અર્જુનને તો એમ કે બેઠો બેઠો ગાય જ્યાં ઊભો સાંભળું, ઊભો ગાય જ્યાં હું નાચું. તો આપણા બૂટ સંપલ જેવા ભાઈઓ જેવો કોઈ સેવક નથી. આપણે માણસને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા. એ માલની વાહે ડોટું દેતો હોય, ગાંડા બાવળના કાંટા ભાંગી જાય, બાકી એના પગ સુધી ન પગવા દઈ. કિચડમાં આપણે બગડીએ, એના પગને ચોખ્ખા રાખીએ. તડકામાં આપણે બળીએ, એના પગને બળવા ન દઈ. આપણા જેવી સેવકાઈ છે કોનામાં? નાયત કે બરાબર છે એ તો અમને હૈય જ નહોતું ચડતું. તો કયો ભગવાનને કે આપણે બારા કેમ? ભગવાનને ફરિયાદ કરો. હા ભાઈ આંદોલન ઉભું છું, એ ભગવાન એમ કરીને જોડા ઉલ્લે પગ દીને હેઠા પડે. એ ભગવાન પૂંજારી કે રાડ્યું નાખોમાં. પૂંજારીને કે એક વાર તું અમારે ભગવાન આરે વાત કરવી. પૂંજારી કે પણ છે હું અમે સેવક છીએ, અમે બારા કેમ? પૂંજારી કે તમે શાંતિ રાખો, તમે સાંભળાના છો એટલે. તો એક જોડો કે તમે હેના છો? ખીજાય ગયો ભાઈ જોડા પડી. ભગવાન સાંભળી ગયા. ભગવાને પૂંજારીને કીધું કે એક વાર આંદોલન હોય ને આડું ન અવાય. ભગવાન આવ્યા. શું છે ભાઈ? ભગવાન મંદિરમાં બોલ્યા, ઠેઠ તો નહોતા આવ્યા બારા. હું સેલા હું રાડ્યું નાખો? રાડ્યું હું નાખે ભગવાન? તમે એમ કહો કે મારે મને બધા હરખ્યા અને સેવક મારે વાલા, અમારી જેવા સેવક કોઈ છે નહીં, અમે બારા કેમ? ભગવાન કે ભાઈ સાંભળો, આ કે જો તમારો પૂંજારી એમ કે સાંભળાના છો. ભગવાન કે બરાબર છે ભાઈ, મંદિરની પવિત્રતા તો હોવી જોઈએ ને. એવું થોડું ઘણું તો આડું આવ્યા કરશે ભાઈ. હા, એટલે પૂંજારી એમ કીધું તમે સાંભળાના છો એટલે ભગવાને કીધું કે ભાઈ હા મંદિરની થોડી ઘણી પવિત્રતા હોવી જોઈએ. એટલે તમે બારા તા તો એક જોડો કૂદ્યો. આ નગારું હેનું છે? તા તો બીજો જોડો આવ્યો કે અમે બે એક જ ભેહ મળી બનેલા છે. અને ભગવાન આમાં છે ને જેટલા દર્શને આવે ને એમાંથી 5-10% દર્શને નથી આવતા. અમુક અમારે હાટું આવે, અમારા માધ્યમ છે. લે ભગવાન કે આરતી થઈ જવા ગયો પછી આપણે મીટિંગ રાખશું. ભગવાન કે ઓલા જોડા કે આરતી પછી અમને કોણ રહેવા દે? અમુક ખાલી પગે આવ્યા એ લઈ જાય.
ભગવાન કે પણ પ્લીઝ હું કોઈને નહીં જવા દઉં અને આપણે મીટિંગ લેશું, પહેલા આરતી થઈ જવા દો. તમે એમ કીધું ને કે નગારું અંદર હું કામ છે, એનો મારે તમને જવાબ આપવો છે, એટલે તમે આરતી થઈ જવા દો ભલા થઈને. એટલે પ્રમુખ ઉભા છે કીધું ભગવાન કહે છે એટલે આપણે શાંતમ ભવતું. અને પ્રમુખે કીધું એટલે બધા હજર શાંતિ થઈ ગયા. આરતી શરૂ થઈ અને આરતી શરૂ થઈને નગારા ઉપર મળ્યું દાંડિયું પડવા, લાકડીયું મળ્યું પડવા. એ નગારા ઉપર લાકડીયું પડ્યું ને એ જોડા જોઈ ગયા, તરત આંદોલનને રાજીનામું આપ્યું કે એની નજીક જવામાં મજા નથી, બડા ખાવાની તાકાત હોય એની નજીક જઈએ કે. એમ ભારત વર્ષના સંતોને સમાજે ખૂબ બડા માર્યા છે, ખૂબ મેળા માર્યા છે. મીરાથી લઈને નરસિંહ સુધી વ્યાવો અને આજના સંતો સુધી વ્યાવો, સમાજ બહુ બડા મારે, પણ બડા ખાતા ખાતા ભગવાનની ધૂન જે છોડે નહીં ને એ પરમાત્માની સુધી પહોંચી શકે. હમણાં નથી પહોંચી શકાતો મારો બાપ. હે એમ આજ જે આપણે જે અહીંયા લહેર કરીએ છીએ, અહીંયા જે મોજ કરીએ છીએ, એનું કારણ જ એ છે કે કાંઈક સંતોની કૃપા છે. આજ એની કૃપા હોય તો જ આપણે આનંદ કરીએ. કે આ દાંત કાઢીએ ને ભાઈ, એ ભગવાનની કૃપા તો દાંત આવે. બાકી ઘણા ગલગલિયા કરો તો હોઈ જાય, બાકી દાંત નથી કાઢતા. અને ગેંડા ગલગલિયા ન થાય પાછા. અને હકીકત છે ઘણા વર્ષો પછી બાપુએ જે આજ કથા લીધી છે, આજનો જે પ્રસંગ લીધો, ઘણા વર્ષ પછી બાપુ બોલ્યા. કારણ કે આપણો બધો એવો દેશી ડાયરો ભાઈ, હે ભલે ભણ્યા નથી પણ ગણતર આપણા બાપનું. ભણેલાની ડોકમાં ગાળિયા નાખ્યા ભાઈ. એક બાપા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં તે આપણા ગામડાના બાપા, પાઘડી પાઘડી બાંધેલી, અંદર મનાઈ હતી તોય સાફી હળગાવેલી. ઓલો ટીટી કે ઓલવો એ તા કે ભીણો કોણ, એ કે આ બોર્ડ લખ્યું તા કે વાસે કોણ, એ કે પણ હું કહું ને પ્યો બેન છે તો આ ઓલવું. એ ઠારીને બેઠેલા. એમાં એક શેરનો છોકરો જોઈ ગયો, એને એમ થયું ગામડાના બાપા છે ને આની મશ્કરી કરી. એટલે આવ્યો ઈન બીન મારીને ખિસ્સામાં હાથ નાખીને, કેમ છો અંકલ? એ કે તારો બાપ અંકલ છે. હું છું દાદા. એ કે દાદા અંકલમાં બધું આવી જાય કે અમને ન ખબર હોય. કઈ બાજુ? બાપા કે મુંબઈ જાવ ભાઈ. એ કે તો બાપા આપણે મુંબઈ ઠેઠ જવું છે તો રસ્તે હાલો ને કંઈક આનંદ કરીએ એટલે જેથી કરીને કેળો કપાય. દાદા કે ભાઈ તમે છોકરાઓ ભણેલા, અમે અભણ, અમે તમારે અરે હાલી નહીં વાતુમાં. અરે કે હોય બાપા આપણે ઉખાણા ઉખાણા રમી. બાપા કે ભાઈ અમને ઉખાણા એવા કઈ આવડે નહીં. અરે કે બાપા હોય તમે જો જવાબ ન દઈ શકો તો તમારે મને 500 આપવાના, હું તમને જવાબ ન દઈ શકું મારે તમને 1000 દેવાના. બસ. બાપા કે તો હારું. તો બાપા તમે પેલું ઉખાણું પૂછો, જો હું જવાબ તમને ન દઈ શકું તમને 1000 રૂપિયા આપું. બાપા કે હા ભાઈ પાખું વગીરનું ઉડે ને પૈડ્યા વગીરનું ધોડે. ઈ હું ભણેલો આટીએ સીડ્યો. બોલ બોલ બટા બોલ. એ કે બાપા નહીં દેવાય, આલ્યો 1000 રૂપિયા. હવે તમે કયો કે હાલે 500 પાછા, મને નથી આવડતું. એ હમણાં 500 શીખી લીધા. બોલો. ભલે આપણે ભણ્યા નથી પણ આપણી કોઠા હું જ ભૂગા કાઢ નાખે ભાઈ. ઓલા બાપા ટ્રેનમાં જતા હતા ને એટલે ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ? તાક ભાઈ એ તો ટિકિટમાં લખેલું હોય ને. તાકે ટિકિટ ક્યાં? તાકે એ તો ગુમ થઈ ગઈ. તાક તો તમે કેમ ગુમ નો થયા? તાકે એ તો તમે આવી ગયા. નકર તારો બાપ ખાતાના હાથમાં નો આવી ટીટીના હાથમાં આવતા છે. કહેવાનો મારો અર્થ કે ભલે આપણે ભણ્યા નહીં હોય અને આપણું ગણતર એવું છે, પણ એક ભલામણ કરું તમને કે ઈ ગણતર નહીં ભેગું હવે ભણતરની જરૂર છે. ભાઈ એ બિસ્લેરી, હા આ પાણી પીવો, પ્રોગ્રામ તો કાલે થાય. આપણે સા શું કામ પી ખબર? રાતના સા શું કામ પી? જાગવા હાટું. આપણે જાગવા હાટું ચા પી ને, અમુક ચા હાટું જાગે લ્યો. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં શું કામ જાય કે એના સહસ્ત્ર નામ આપણને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ સાંભળવા મળે. એ નામના ફળ રૂપે આપણને પ્રસાદ મળે. પણ અમુક હાવ પ્રસાદ હાટું જાય એનું શું કરવું? કઠિયારો બે એકારે આવે લ્યો. ઓલે એક જણો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા ને એટલે પ્રસાદ આવ્યો એટલે એને પ્રસાદની લાલચ લાગી, થોડીક લોભ લાગ્યો. પ્રસાદ લેવા લાંબો હાથ કર્યો, પ્રસાદ મળ્યો એટલે એને એમ થયું બીજી વાર લો. એટલે ઓલો હાથ આમ પાછળ લઈ ગયો ને બીજો હાથ ધર્યો. ઓલે પણ તાહડામાં ખાલી થઈ ગયો ને વાયલી કૂતરો લબર કુલીને વી ગયો. બોલો હાવ કરો રહ્યો હાવ. અમુક વાતમાં જ લોભ કરાય, બધી વાતમાં લોભ ન કરાય. કહેવાનો મારો અર્થ કે આપણી કોઠાહૂદ છે ને ભેગે ભણતરની જરૂર છે. 2 વીઘા વેચી નાખજો પણ છોકરાઓને ભણાવજો. હા
ભણતરની જરૂર. આ સંતો છે એ મને તમને માર્ગદર્શન હાટું આપણને આ જે આયોજન જે કરે છે ને એ આપણને જીવન જીવવાના કેળા દેખાડવા માટે આયોજન કરે છે. ભાઈ હલન ચલન ઓછું રાખજો. ઠીક છૂટા જોતા એમ ને? વાહ વાહ. એ છૂટા લઈ જાજો, છૂટા લઈ જાજો જેને લેવા હોય. એટલે મૂળ વાત ઉપર આગળ પ્રફુલભાઈ જે લહેર કરાવી ને, મને પણ આ રૂપિયા જોઈને મને પણ એક લહેર ઉપડી છે. અમારો રામભાઈ ગઢવી લખે છે, એ પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. યાર કરાવે, યાર કરાવે, યાર કરાવે, યાર કરાવે, પૈસો લેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. યાર કરાવે, યાર કરાવે, પૈસો લેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો લેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પાછો યાર કરાવે. જેમ જેમ તમારી પાસે રૂપિયા વધે એમ એમ તમારી પાસે મિત્રો વધે. પૈસો તમને ખાલી લહેર કરાવી શકે પણ આત્માની શાંતિ ન અપાવીએ. કે આત્માની શાંતિ જોતી હોય તો આવા સંતો પાસે જવું પડે. આ રૂપિયાને તમારે પવિત્ર કરવો હોય તો ત્યાં દાન દેવું પડે ભાઈ. નગર કરોડપતિ હોય, નાછાના માગ ન હોય, અરે કોઈ દી કૂતર્યું ન ગણવા દેતો હોય ફળિયામાં, ખડીક્યું દીધી કૂતરા માર્યા હોય એની પરદા ક્યાંય દાન દે ભાડ્યા. ખડીક્યું દીધી કૂતરા મારે, બાપ દીકરો બે આમ ફળિયામાં બેઠા ને એમાં જો કૂતર્યું આવે એટલે બાપ છોકરાને ઈશારો કરે કે લેજે લેજે. કૂતરાને ખબર પડી જાય કે આપણો પ્રબંધ થઈ રહ્યો છે. અને કૂતરું ભાગવા જાય ને ભાઈ, એ જેવું કૂતરું ભાગવા જાય બાપ ડેલી દઈ દે, અડધું કૂતરું બહાર ને અડધું અંદર કૂતરું દબી દે. અને બાપ દબીનું હોય ડેલી ને, છોકરો પરોણે પરોણે ઉપાડ કરતો હોય. એમાંની મેં કૂતરાને સટકતા જોયા લ્યો. જીવના જોખમે સટકતું છે ને ભાઈ. અને એમાં લીધે સટકે જેમ તેમ ભાગે, જાણે એમ લાગે કે બજારમાં રોકેટ નીકળ્યું ભાઈ. અને કૂતરા ઉપર કોઈને ઘા કર્યા ને કૂતરાની રાડ કહી દે. બોલો, જો કોઈ પુરુષે માર્યું હોય તો કૂતરો રાડ્યું નાખતો હોય નફટ નફટ નફટ. અને ખમા જો કોઈ બેને માર્યું હોય તો કૂતરાની રાડ ફરી ગઈ વહુ 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 કરતો. હા હા હા. અને ભાઈ બહેનોનો બહેનો સ્વભાવ છે. મને માતાઓ બહુ ગમે, મારી માવડીઓ. હા, એના ઈ કેટલા વરત રે. આપણે રોયા કોઈ દી શનિવાર રહ્યા. બોલો, વડલેથી શરૂઆત કરે ઠેઠ તુલસી સુધી. વડલો પૂજે, તુલસી પૂજે, જયા પાર્વતી, અયવ્રત ને જયવ્રત ને દેદોન. આપણા દેશની સંસ્કૃતિ ટકાવી રાખી હોય ને વ્રતો દ્વારા તા માવડિયું. હા, નગર આપણે કોઈ દી હવારમાં ઉભા થઈને દીવા કર્યા હોય કયો ખાવાનું લે, ખાવાનું માલમાં દઉં. એ પોરો ખા માં કઈક કરવા દે. બીજી વાત, જો આપણે તમને વાત કરું, જો આપણે ધૂણતા હોય ને તો આપણું કુટુંબ જ પગે લાગે. બેનું ધૂણતી હોય તો આખું ગામ પગે લાગે. લે
મજા આવે મને ધૂણે ને કોકી જોઉં ને મને મજા આવે. ખમા ખમા હો ડાયરા ને રામ રામ કરવા આવ્યો છું બાપા. આખું ગામ કે પણ બાપા તમે આવ્યા હું કામ? બેહવું છે મારે, બેહવું છે. છોકરા કે 80 વર્ષ બેઠો ને 300 બેસીને ગયો. પાડો ફોટો. એમાં આ કેમેરા વાળા પણ બહુ ગમે. ધંધા ગમે એ કરવા ભાઈ, પણ ધંધા મગજમાં ન લઈ લેવું. આ હું ટેજ ઉપર માયો આવી કલાકાર તરીકે હેઠો ઉતરો એટલે કલાકારી નહીં. નકર જો કલાકારી મગજમાં ગડી જાય ને રાતે હુતા હુતા કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. ઘરવાળી ખીધે હુઈ જા, ઘર છે. ઓલો કાપડિયો કાપડ વેચતો હોય ને, દુકાને કાપડ વેચતો હોય ને, એને જો ધંધો મગજમાં ગઈ જાય રાતે ઓસાડ ફાડી નાખે. 2 મીટર આપ્યો, ઘરનું તૂટે. હા, અમારા કેમેરા વાળા તો સ્ટેન્ડ લઈ લીધા. પેલા તો આમ ખંભે કેમેરા રાખીને આટા મારતા. એમાં એક આંખ હોય ને એને કેમેરાનું કામ જલ્દી ફાવે. બોલો, કારણ કે વિશ્વા પણ નહીં, સીધું. અને હાથનો લકવા હોય ને, હાથનો લકવા એને રૂપિયા ગણવા બેહાડી દેવાય. કારણ કે કાંઈ નહીં, બંડલ પકડાઈ ગયો એટલે ચાલુ થઈ જાય ફળ 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 ફળ. અને પગનો લકવા હોય અને સિલાઈ મશીન શીખી લેવાય. કારણ કે લાઈટ હોય ન હોય, હંસા ઉપર પગ મૂક્યો ને ધણાનાટી શરૂ થઈ નથી. પણ જો વિડીયો વાળાને મગજમાં ગડી ગયો ધંધો, તો રાતે ઓશિકા ખંભે લીલી રૂમમાં આટા મારતા. બોલો, ઘડીક સોફા ઉપર ચડી જાય, ઘડીક શેટી ઉપર ચડી જાય, બારીએ ટીંગાય પાછો કે પ્લીઝ સ્માઇલ. હે ની એમ તમને ઉપડી મને ખબર છે. પણ વાત એ કરતો હતો, આપણે જેમ ધૂણતા હોય ને, આપણે કોઈને પણ એક વાત હું તમને ચોક્કસ કહું, પણ હમણાં દિશામાં આવ્યા પછી બાયુને બતાવ્યા નથી થતા. લ્યો, આપણે પગે લાગીએ બધા માતાજીને, આપણે વાંધો નથી, પણ અમારા હાસ્ય કલાકારો ગમે ત્યાં જાય, સાહિત્ય ગમે ત્યાં પોગે. તારે નહીં જાતે, શશી નહીં જાતે, રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે. એ કઈ જગ્યા? કોઠો અંદર ગળીને બહાર કાઢીને આપી દે કે આ છે તારા પેટમાં. એટલે બેનો ધૂણતા ને દિશામાં આવ્યા પછી આપણે મજા આવે. આપણે એમ કે પાણી લાવી ગયો તા કે હું શાની દાવ, અમને થોડી ખબર હતી કે તમને કમકમાટ ચાલુ હતો. મને બહુ ગમે, બહુ માતાજી. અરે બહેનોની વાત કરી તા તો મારા ભૂરા રાજી થાય બધા. લે મારા બાપ અને કેવા હારા ડાયા થઈને બેઠા. હકીકત એવા વાલા લાગો ને એમ થાય કે મોઢામાં એક જલેબીનું ઘૂસડું દઈ દઉં તમને. એક બેન ધૂણતા હતા ને, સાંભળજો, આમ આમ જુઓ, આમ જો સાંભળો તમને કોઈ આય સાંભળો ખરા. પણ એક બેન ધૂણતા હતા ને, આખું ગામ પગે લાગતું હતું, હે માં હે માં. પણ મુજાય કોણ? કેનો ઈ બિચારો કેમ કે ઈ હદ પાડીને આખો ઉભો, બીજાને કહેતો લાઈનમાં પગે લાગો ને ભાઈ, લાઈનમાં. એ ભાઈ આગળ પગે લાગી દે ભાઈ, એ જોડા વાળા કાઢી દે ભાઈ, એ ભાઈ તમારી માં ઉથોડે ત્યારે આવી જાય મેં તમારા ઘરે ભાઈ. આવો ગાંગો થઈ ગયેલો ભાઈ આખો. બહુ બધા પગે લાગતા હતા ને એમાં બધું આખું ગામ પગે લાગીને વયું ગયું. પછી છેલ્લે એના અંગત 4 મિત્રો આવ્યા. 4 મિત્રો અંગત એના આવ્યા ને ઈ પગે લાગીને પછી ઓલો ઉભો થયો, ન્યા ઉભા રહે, ઓલો અદ પાડીને ઉભેલો ન્યા ગયા. ન્યા જઈને ઓલાને કીધું કે આમ જો, એ હવે ટાટર પાડો. તા કેમ? તા કે આપણા માતાજીનો મઠ હોય ને એ એક જ ભૂવા હાસા, બાકી ઘીરે ઘીરે ન આવું કરાય. ભલામણા બંધ કરાવો. ઓલો કે પણ એ ધૂણે છે એનું શું કરું? તક પણ તો મઢે લઈ જા આપણા ભવા પાસે. એ છે ને દાણા જોઈને એનું માથે નિવારણ કરી નાખે. પણ કે આવું જોવે ને યાર, હું મારા બાપાને નાદ પાડતો તો એ દેહમાં લગ્ન જ ન કરાય. ભલામણા ભલામણા અમારે હાથ પેટીમાં કોઈ ધૂણ્યું નથી, ઘર માથે ગોલકી કરી. ભલામણા આ થોડું હાલ. એ કે પણ ગામ પગે જ લાગે કે આની પછી રઘુ દુઃખ છે તો પછી દવાખાને તારે લઈ જવી પડશે. ઓલો કે પણ માનવી જોવે ને યાર, તું યાર મને કહે તમે ના પાડો ને તમે, તો ઓલા શારે ગયા. ઈ શારે પગે લાગી અને પગે લાગીને બેઠા ને કીધું માં આખું ગામ પગે લાગી લીધું, હવે હાવ કરો માં, થાને થાવ. ગામ વંડીએ છોડેલું જોવા. હવે કોઈ બાકી નથી માં, તા તો અવતાર વજ્યો. હજી એક જણો બાકી છે ઓલો. એટલે ઓલા શારે ઓલા પાસે કે પગે લાગી લે ને એટલે અવતાર પૂરો થાય. ઓલો કે યાર હું કેમ પગે લાગી લે ને,
ઓલો કે પણ મારે કે લાગી લેવાય, આમથી કોઈ ન હોય ત્યારે લાગી લે પગે લાગી લે. તો ઓલો બીતો આવ્યો, પગે લાગવા હાટો આમ લાંબો હાથ કર્યો ને તા તો ઓતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ. ઓલો કે છૂટા છેડા દે નહીં. કહેવાનો અર્થ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધાની જરૂર નથી ભાઈ. જ્યાં ભાવ હોય ત્યાં જ ભક્તિ હોય, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ શક્તિ હોય. બાકી શક્તિના બાટલા ચડાવે શક્તિ નો આવે ભાઈ. એક ડોક્ટરની હશે ભાઈ ઓલું, પણ કઈ બાટલાથી શક્તિ નો આવે. ગુરુ મહારાજની કૃપા હોય, તમારી કુળદેવીની કૃપા હોય, તમારા ઈષ્ટદેવની કૃપા હોય તો શક્તિ આવે. શક્તિને, ભક્તિને, મૃત્યુને કોઈ ઉંમર હારે લેના દેના નથી. કોઈ પણ ઉંમરે મૃત્યુ આવે, કોઈ પણ ઉંમરે શક્તિ આવે, કોઈ પણ ઉંમરે ભક્તિ આવે. એનો સોખો દાખલો કે જન્મતા આવે તો હનુમાનજી સૂર્યને ગળી જતા હોય, આ શક્તિ. 5 વર્ષનો પ્રહલાદની ભક્તિ તમે જોઈ લો કે 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે તો અંદરથી ભગવાન નરસંગને પ્રગટ કરી શકે. બાકી હજારો વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ભગવાન નથી મળ્યા, દાખલા છે. પાછા આવી આવ્યા કે નહીં ફાવે, હાલો. ભક્તિને, શક્તિને, મૃત્યુને, બુદ્ધિને કોઈ એમ કે ભાઈ ઉંમર હારે લેના દેના નથી. ગમે ઉંમર આવી શકે. બાકી શક્તિના બાટલા ચડાવે શક્તિ નો આવે. શક્તિનો જ બાટલો હોય તો એ પ્લાસ્ટિકમાં રહે. 20 જણા પકડી ન આવે, ખાઈ જાવ, શક્તિનો બાટલો લઈને આવી થઈ, ખાઈ જાવ. ટેબલ ઉપર મૂકો તો ઉલ્લે નહીં એકલો બાટલો. એ કે ઓલું શું ઉલ્લે? તક શક્તિનો બાટલો ઉલ્લે. શક્તિ તો તમારી ભક્તિથી આવે, તમારી શ્રદ્ધાથી આવે. અને એવું શ્રદ્ધાના માહોલમાં, એવા ભક્તિના માહોલમાં, એવા સદગુરુના સાનિધ્યમાં, એક ધર્મની જગ્યામાં હું તમે જે ધ્યેયથી બેઠા છે મારા બાપ, એવું નથી લાગતું કે આની અંદર ભગવાન બેઠો હોય તો જ એટલે એક હારે એટલું માણસ હચવાય, નહીં તો હચવાય નહીં. કેવો માહોલ મારા બાપ. દુધઈ ધામ 10 કિલોમીટર આઘાઓ આવતા હામું દેખાય છે. એક ગામમાં એક માણસ પોતે સ્વયંસેવક બનીને આવ્યો છે. બગડાણાથી પણ આખું મંડળ હરિહરની હાકલું પડે ને પીરહવા દોડે મારા બાપ. અને આવી જે લહેર કરી છે એ કંઈક મારા તમારા ઉપર પૂર્ણ કૃપા હોય તો જ લહેર થઈ હોય. અંદર 100% ભગવાન મારીને તમારા હૃદયમાં રમતો હશે આની અંદર તો જ આવી રીતે એક તારથી, નહીતર એક હરખ્યું બુજ્યું નથી. હા મારે બેહવું ઘરના નથી, એક હારે બેહી એકતા. બાપા બેઠા તો મને ન બોલાવો કારે. કાક બાપુ કહે ને આ તો પરમાત્માની રચના છે ને ભાઈ. કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે, એ જીકો સુહાકન નારી ખેડૂત ઊભો ક્યાં હશે. આ ધરતી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, એ જગ ચાક ફેરવનાર ઈ કુંભાર ઊભો ક્યાં હશે. પણ બબે મશાલો બાળતો અંજવાળતો ઊભો મશાલી ક્યાં છે, એ પણ આ બધું જોવા તણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે બતી અટકી ગઈ. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને કોસ હા કરનારી ખેડૂત ઉભો ક્યાં હશે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવ્યો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે, અને બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મશાલી ક્યાં હશે. અને આ બધું જોવા તણી કવિ કે દિલ જંખના ખૂબ ખટકી રહી, આ બ્રહ્માંડને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. ભાત ભાતના ભૂઠા કર્યા કિનારી કેદી સાપશે. ભાત ભાતના ભૂઠા કોઈનું એક હરખું મોઢું નહીં. બોલો જેટલે આવે નવા મોડલ, જૂનો માલ જ નહીં. જેટલે આવે નવા, એની પાસે કાસો માલ કેટલો પીડ્યો છે બોલો. કોઈ દી ઉપલી ઓર્ડર આવ્યો કે 1 વર્ષ સ્ટોપ માલ ખલાસ, જાઓ 1.5 વર્ષના ભાભા એક ખેપ મારી આવો. નહીં. આ અમારો નાજીર લખે ભાવનગરનો, કોઈ આયે કોઈ જાયે એ તમાશા ક્યાં है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. જન્મે મરે પણ મરે કોઈ પાછા એવાના દાખલા નથી, અને આવે તો આપણે ઓળખીએ નહીં. આપણા દાદા આવે જ ન આવે એમ નહીં, ત્યાં પાર્કિંગ તો છે નહીં. અને આપણા દાદા લગભગ આપણી જ ઘીરે આવે, બીજે ફાવ્યું ન ફાવ્યું, અહીંયા બધું નીવડી ગયેલું તો ખરું એમ. આપણે ઓળખીએ નહીં કારણ કે મોડેલ બદલી ગયું હોય, પણ બાજુ ઓળખી જાય. રમાડ્યું કે મુન્યો માર દાદા જેવો છો, દાદા જેવો નહીં પહોંચે પધાર્યા.
હમાય રમાડ એના લખણ જો દાદો છે. કહેવાનો મારો સૂરી છે કે આ બધી પરમાત્માની રચના છે. કાંઈક એની કૃપા થઈ છે, કાંઈક સદગુરુની કૃપા થઈ છે, કાંઈક વણવાળા દેવની કાંઈક કૃપા થઈ છે, અને એ કૃપા બધી ભેગી થઈ એના માહોલમાં જ હું તમે મળ્યા છે. જાણે સાગરના લોટ છેડ્યા હોય એમ માણસના લોટ છેડ્યા છે. પણ સાગરમાં તો તુફાને આવે, પણ આમાં મારા બાપ એવા એક હમથોરથી બધા બેઠા છો. આ તમારી શ્રદ્ધા, આ તમારી ભાવના, એને મારે પ્રણામ કરવા છે મારો બાપ. આ જે ભાવનાથી જો બેઠા છો, જ્યારે ધર્મની આવી હાકલું વાગે ને, ત્યારે આ રીતે ધોડીને ભેગા થાય ને, તો આપણો ઈષ્ટદેવ તો રાજી થાય કે નહીં મારો બાપલ્યો કોક આવે છે એમ. આવી જે માહોલ, અને એ માહોલમાં દરેક કલાકારો ઠેઠ દૂર દૂરથી બધા આવી આ બધાને આનંદ કરવા માટે આવ્યા છે. સમય મળશે ફરીવાર પાછો રાઉન્ડમાં આવી, પણ એવા દરેક કલાકારોને આપણે મોજથી માણીએ. મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. બધા સંતોને પ્રણામ, આ બધાને પ્રણામ. અસ્તુ. જય શ્રી રામ. મૂળ વાત એટલી છે કે અહીંયા બધા હાજર છે એ કોઈ મગજ વગરના નથી. બધાની પાસે મગજ હારામાં હારું છે, પણ ભાવનો મેળો છે. એટલે મગજ હોવા છતાં મગજને લોક મારી અને ફક્ત પ્રેમ તત્વને યાદ રાખી. કેવો પ્રેમ તો સૌ કહે, જોને પ્રેમ પ્રેમ તો સૌ કહે, પણ પ્રેમ 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 ન જાણે કો. જો જાણે તો દુધઈ ગામમાં આ પંચાળમાં એ આમાંથી જુદા રહે નહીં કો. ઇફેક્ટ આપો પણ મેન્ટેન કરો. એવા ગીતો પૂજ્ય રામબાપુએ મને આજ્ઞા કરી છે. છૂટ આપી છે એટલે એની આપેલી છૂટમાંથી શું પ્રોબ્લેમ છે? એક લાઈન એમને સંભળાવો. હમિંગ ગેઇન ઓછો આપો, ગેઇન ઓછો કરો ને એટલે કે જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું. પ્રેમ દુહાય દઈને તુને આજ પોકાર્યા મેરું. અરે આજ પોકારે તો હવે બોલ રે હે માલણ બોલ. કરી લે કો આ ગીત મૂળ નથી, આ તો ફાઉન્ડેશન બાંધવું. આ ગીતનો આજે આ ગીતનો ઉપયોગ ફાઉન્ડેશનમાં કરવાનો છે. મૂળ ગીતો તો નોખા છે
કે બોલ રે એ માલણ બોલ એ તારો યાદ કરી લે કો દુધઈમાં મારા ગીત બોલાવે બોલ રે માલણ બોલ પંચાળમાં મારા ગીત બોલાવે બોલ રે માલણ બોલ ઝાલાવાડમાં મારા ગીત બોલાવે બોલ રે માલણ બોલ ક્યાં ગીતો વડવાળા દેવની મારા માલદારી ભાઈઓ કે વડવાળા દેવની ધોળી ધજાયો વડવાળા દેવની ધોળી ધજાયો વેગળેથી વરતા હે વેણવાગે વડવાળા દેવની ધોળી ધજાયો વેગળેથી વરતા કે હો વેણવાગે તો મને વધારે મજા આવે તાલ જો તો મજા આવે એ તાલ નો દે ને એના પાડોશીના હમ છે પથ્થર મંગાવો ધાગંદ્રા શેર
માનતા આવે તેરે પરદેશથી એ દેશને પરદેશથી માનતા આવે નમણો કરે નાર નાર હે વેણ વાગે છે વડવાળા દેવની થોડી સદાયું એ ગળેથી વાર થાય કે હો વેણ વાગે છે નાચતા ન આવડે તો એને માલધારીનો દીકરો હું કહેતો નથી. માલધારી હોય એને નાચે નહીં. પણ મારી ઈચ્છા એવી છે, સાંભળો બધા, મારી ઈચ્છા એવી છે રામ બાપુ કે આપણે બે નાચીએ. એક બાજુ માલધારી ને એક બાજુ ભૂદેવ, અને જો આ વાલીડા તાલ આપે તો જો. હાલો મારી માળીઓ, હાલો. હોળી ધૂળેટીએ મેળો ભરાય છે રંગની રેલમ સેલમ થાય હો વેણ વાગે છે.
એક બીટા દિવાળી ટાણે મેળો ભરાય છે સપન ભોગ ધરાય કે હો વેણ વાગે છે વડવાળા દેવની થોડી સજાયો મેઘડેથી વરસાય કે હો વેણ વાગે છે અગિયારસનો મેળો ભરાય છે ઝીલણી અગિયારસનો મેળો ભરાય છે ઠાકોરજી ઝીલવા થાય હો વાગે છે ગુરવાળા દેવની થોડી સજાયો ગણેશી વર થાય કે હો વેણ વાગે છે रायकार बारी दे रावण से रायकार बारी दे में मालधारी ना दिखना रायकार बारी दे
ભાઈઓ ભાઈઓ હું એમ કહું છું કે નાયત વિહોતર જે કહેવાય છે એમાં આહિર નો આવે તો આહિર નો દીકરો કેમ એમને બેઠો છે? માલધારીમાં આવતા હો તો નાચવું પડે. હા માલધારી ના દીકરા રાયકાર બારી હે અમે માલધારી ના દીકરા રાયકાર બારી હે અમે કે અમે હીરા વંશી રાયકા બારી હે અમે હીરા વંશી રાયકા બારી હે. મેલડી માના ભુવા મેલી મેલા ભોગવે મેલડી મેલાને ખાઈ જા જેની ફેરે હોય મારી મેલડી જેને પવન આવે એને આવા દેજો. બે વાતનું ધ્યાન રાખજો. એક, જેને પવન આવે જેને રમવું હોય એને રમવા દેજો. એક, અને બીજું માની મજાક નહીં કરતા, મેલડીની મશ્કરી નહીં કરતા, ભૂકા કાઢી નાખશે. ખોટું ન થાય મારી મેલડીનું કોઈ દી ખોટું ન થાય, અને ખોટું જો થાય તો ઈ મેલડી નો કહેવાય. મેલવીરા 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 મેલ 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 મારો માર્ગડો માર્ગ મૂકીને વિરાવે ગળો રે. રમવાની મજા નુરિયા મહાણિયાને મારવો છે, રંગોડે ઝાપડીને જોવી છે.
મેલડી આવે હો બાપ. મેલડી માના ભુવા રાયકારો બારી બેહાય. વડના હે